રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો ભડકાઉ ભાષણનો વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ। ખાંભાના નવા માલકનેસ ગામે કોળી સમાજની મિટિંગમાં હીરાભાઈ સોલંકીના બેબાક બોલ, જેમાં હીરાભાઈ સોલંકી દ્વારા કહેવાયું કે આપણા સમાજે કોઈનો અન્યાય સહન કરવો નથી। એ જમાનો વિયોગીઓ ગાંધીજી કહેતા એક ગાલ પર મારે તો બીજો ગાલ ધરાતો, પણ સમય બદલાયો છે, એક મારે તો સામે બે લાફા મારી લેવાના। કોઈના બાપની તેવડ નથી કે કોળી સમાજનો ચાળો કરી શકે। એક કાગળમાં સહી કરીને આપજો, ન થાય ને તો હીરાલાલ નામ કાઢી નાખજો। આપણા સમાજમાં જે હોય તે પણ બીજાના સમાજમાં કોઈ ચાળો કરે તો એક થઈ જજો। ગુજરાત સરકાર આવા દૂષણોને નાબૂદ કરવા માંગે છે। આ શિવાભાઈ ધાખડા હતા ને અમે નામજોગ બોલીએ કોઈથી ફાટી નથી પડવાની। છાશ લેવી અને દોણી સંતાડવી એવી વાત જ નથી કરવાની। એક કાગળમાં સાઈ કરીને આપજો, એસપીને કહીને આવા દૂષણો હટાવવાની જવાબદારી હીરાલાલ સોલંકીની। હીરાભાઈ સોલંકીના બેબાક બોલનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ થયો વાયરલ। અરે તમે આજે જ નક્કી કરી કાઢો ને આપણા સમાજના લોકો કે આપણા સમાજમાં દૂષણ જ નથી જોતું, બંધ હુકામ કરાવવા જવું પડે, ઓટોમેટિક બંધ થઈ જાય। આપણા સમાજની એક દૂષણ જોઈએ જ નહીં। આ તો આપણા ને આપણા બે પાંદડા ઈ લોકોને કરે છે। કોઈ ખોટી વાત છે, આ કરવું સત્ય છે, અને સત્ય હોય ને એ હંમેશા કરવું જ હોય। રાજી થયો છું, મારો રાજીપો વ્યક્ત કરું છું તમને બધાને। અને દાદાની કઈક આશીર્વાદ થયા, હું મંદિર બન્યું ને, દાદાના આશીર્વાદ થયા કે હવે આ કઈક જાગૃત થયા બધા। આનંદ થયો અમને, અને આનંદ થવો જોઈએ। મિત્રો, આપણા માટે, આપણા સમાજ માટે આપણે કોઈનો અન્યાય સહન નથી કરવો, એક વાર ધ્યાનમાં રાખજો। કોઈનો અન્યાય સહન નહીં કરતા। અરે એ જમાના વયા ગયા, ગાંધી બાપુ કહેતા ને એક લાફો આયા મારે તો બીજો આગળ કરવાનો, એવું કરવાનું જ નહીં ભાઈ। એક મારે ને સામે બે મારજો, એ જમાના વયા ગયા ભાઈ। આપણે એવું રીતે એ જમાનાથી હાલવું જ નથી। અન્યાય સહન નહીં કરતા। આખું ગામ આપણું છે મિત્રો, આખું ગામ આપણા માટે શરમજનક વાત છે હો, આપણા માટે શરમની વાત છે। કોઈના બાપની તેવડ નથી મિત્રો કોળીનો ચારો કરવો। બીવાનું નહીં। અને હું તમને કહું છું, રજૂઆત અહીંયાથી થઈ ને, મક્કમ રહેજો। એક કાગળ પર ખાલી છે સાઈન કરીને આપો, નો બંધ થાય ને તો હીરાલાલ નામ કાઢી કાઢજો મિત્રો। આ જગદીશે વાત કરી, બહુ સરસ વાત કરી, ગોપાલભાઈ ની વાત ગઈ નહીં મને। શરૂઆત આપણે કરવી પડશે। જો આપણે આપણા સમાજ હારે નહીં રહીએ તો મતલબ હું? નહીં તો ઘણી વાર અમે જોયું છે, આપસના ટકરાવના કારણે છે ને, કદાચ આપણે આમ કેડીએ તે નીકળ્યા હોય અને આપણે એકબીજાના મનમાં મનભેદ હોય, અને બીજો કોક માણસ છે ને આપણા સમાજના લોકોને મારતો હોય ને, તો આપણે નીકળતા કે બે માર ચુકાવી દે, આપણે એવા હો। આપણા જે પ્રશ્ન હોય તે, પણ બીજો સમાજનો, જો આપણા સમાજનો કોઈ ચાળો કરે ત્યારે એક થઈ જાજો બધા તમે। તો કોઈ સમાજનો ચાળો નહીં કરી, કે અમારી ગેરંટી, જ્યાં લખો ને લખી લેજો। અને એમ જ થાય, ગુજરાત રાજ્ય સરકાર આવા દૂષણોને નાબૂદ કરવા માંગે છે। હમણાં તમે વિડીયો જોયા હશે, આ શિવા ધાકડો હતો ને, જોયો ને? અમે તો નામજોગ બોલીએ, કઈ ફાટી નહીં પડો, અહીંયા નામજોગ જ બોલવાનું। છાલ એવી અને દોણી હિંટાડવાની એવી વાત જ નહીં કરવાની। એટલે આવા દૂષણોથી તમને ગેરંટી આરે વાત કરું છું, એક પત્રમાં બધા છે ને સાઈન કરીને આપજો, તાત્કાલિક એસપી સાહેબને કહી, અને આ દૂષણ બંધ કરવાની જવાબદારી હીરાલાલ સોલંકીની મારા ભાઈ।
અને મૂંઝાતા તો બિલકુલ જ નહીં. મારે જો આ કાલે સવારે છે ને ગણપતિ બાપા નું વિતરણ કરવાનું છે મૂર્તિઓનું. કે હારું થયું આજે આ ગોરધનને ટાઈમ મળી ગયો અને મેં કીધું હું આજે આવી જાઉં, નહીં તો પાછો અમારા બોમ્બે ગણપતિ બાપાનો ઉત્સવ હોય ત્યાં વયો જવાનો છે. હારું થયું આજે આ ભેગું થયું. પણ મિત્રો આજે જે આખું ગામ ભેગું થયું છે ને હંમેશા માટે રાખજો. મારા નરસા પ્રસંગમાં આપણો સમાજ એકતા રાખજો ને દરેક સમાજનો હું તો જ્યાં જાઉં ત્યાં વાત કરું છું. દરેક સમાજનો અધિકાર છે કે એનો સમાજ એક થાય, એના સમાજ પર કોઈ અન્યાય ન કરે. અને ઘણું બધું આપણે બીજા સમાજ પાસેથી શીખવાનું છે. સમય થાય ને, સમય આવે ને ત્યારે એક થઈ જાજો. ભલે હમણાં આપણે આપણી રીતે જ્યાં હાલતા હોય ને હાલો, પણ સમય આવે ત્યારે બધા એક થઈ જાજો, તો આ સમાજની કદર થશે. મિત્રો અમે હંમેશા કહીએ છીએ કે એક સમય આવશે કોળી સમાજ આ ગુજરાત પર રાજ કરતું હશે. એક વાર ધ્યાનમાં રાખજો. આપણા માટે ગૌરવની વાત છે. કદાચ એ સમયે અમે હશું કે નહીં હશું એ ખબર નથી, પણ આજે જયારે આ માલકનેસ ગામમાં, અને આ માલકનેસ ગામ ભાઈ એક વાર ધ્યાનમાં રાખજો, વધારે સોલંકીઓ છે અહીંયા બીજે એટલે તો છે ને વધારે છે તો ખુમારી દેખાડજો, બાકી બેઠા છે અમે.